મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો। મહેસાણાના તમામ 10 તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો। મહેસાણામાં અંદાજે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વિસનગર અને વડનગર 1 ઇંચ વરસાદ વરસ્યો છે। વિજાપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો કડી, બહુચરાજી અને જોટાણામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ અન્ય તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને હાલ મહેસાણા જિલ્લામાં જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં 4.5 ઇંચ જેટલો અત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં પડી ગયો છે અને હાલ ગોપીનાળું અને ભમરી નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને હાલ તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને હાલ પબ્લિકને આવવા જવામાં બહુ મોટી ઉપાધિ થઈ રહી હોય તેવું સામાન્ય દેખાઈ રહ્યું છે અને હાલમાં જો વાત કરવામાં આવે ગોપીનાળું 6 થી 7 ફૂટ જેવું પાણી ભરાયેલું છે અને હાલમાં પબ્લિક જે પ્રમાણે એક મહેસાણા 1 અને મહેસાણા 2 માંથી આવવા માટેનું જે રસ્તો છે મેન ગણાતું તેને લઈને હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને લોકો ચાલીને હાલ ફૂટપાથ ઉપર આવી રહ્યા છે અને ત્યાં આગળ પણ એક સાવધાનનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા અને નગરપાલિકા કોઈને તકલીફ ના પડે તે માટે લઈને ફાયરની ટીમ પણ ઊભી રાખવામાં આવી છે અને જે પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે વાત કરવામાં આવે છે પ્રી મોન્સૂનની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી, અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।